લાવવાની સત્તા ગ્રામ પંચાયતના સભ્ય કલેક્ટરના હુકમથી મોટા છે? નથી, પણ હું એ જ કહું છું ને કે એ લોકો નિર્ણય ના લાવે કે બહુમતી કે ભાઈ કોઈ રીતે, તો માર તો લેટર લખીને આપો ને, નોટિસ આપો ને બેન, નોટિસ આપો. તમે તલાટી તરીકે સભ્યોને નોટિસ આપો. એક મિનિટ, હું મહિના પહેલા જ મારી બદલી થઈ છે કગજોડામાં. જી. એક મીટિંગ મેં ઓલરેડી લઈ લીધી છે અને બીજી મીટિંગ મારી અઠવાડિયે આવતા વીકમાં છે જ. બરાબર, એટલે મારું કામ તો કમ્પ્લીટ જ ચાલે છે. તમે પણ નોટિસ આપો ને, એ લોકોને નોટિસ આપો કે આની અંદર ચુકાદો લાવવાનો છે. એક સારમી છે, બિચારો હેરાન થઈ રહ્યો છે. મીટિંગમાં જે નિર્ણય આવશે એ બીજું તમે કોલ કરીને કહીશ. મીટિંગમાં નિર્ણય નહીં લેવાનો બેન, આપણો હુકમનો પરિપત્રનો અમલ કરવાનો છે બેન. આપણે નિર્ણય નહીં લેવાનો. સારું, તો હું નિર્ણય લઈને આપું. આગળ ડિગ્રેશન માન્ય ના રાખે તો કે તલાટીનો હુકમ નહીં ચાલે, તમે તે સભ્યોના ઠરાવ લાવો તો બેન, કલેક્ટરનો ઓર્ડર છે. કલેક્ટરનો ઓર્ડર ખબર છે તમને? કલેક્ટર